કેશોદ તાલુકાની આંગણવાડી બહેનોએ આઈસીડીએસ ઓફિસ ખાતે ઉપસ્થિત રહી પોતાની માલિકીના મોબાઈલમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા બાબતે વિરોધ કર્યો હતો અને આ બાબતે આવેદન આપી સરકાર તરફથી મોબાઈલ આપવામાં આવે તેવી માંગ કરી હતી। મારું નામ સોલંકી જમનાબેન બી છે। હું કેવદરા આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને હાલ અમારા ઉપર જે દબાણ છે મીડિયાના જે ખાતા ખોલવાના એ અમારે ખોલાવી શકાય તેમ નથી અને જે અમને મોબાઈલ સરકાર તરફથી આપવામાં આવ્યા છે એ 2 વર્ષની ઉપરથી બંધ પડેલા છે અને અમારા પણ મોબાઈલ અત્યારે એટલા ભરાઈ ગયા છે ને કે હવે બંધ પડવાની હાલતમાં છે અને અમારો નાનો પગાર ટૂંકા પગારમાં જો અમે કોઈ પણ વસ્તુ હવે ખરીદી શકતા નથી અને સરકારના દબાણ ઉપર દબાણ આવતા જાય છે અને ક્યાં એવા કર્મચારી છે કે જે પોતાના ઘરેથી લેપટોપ લઈ આવી અને કામ કરે છે કે પોતાના ઘરેથી પર્સનલ મોબાઈલ લઈ આવીને કામ કરે છે તો અમારો તો હાવ 10,000 નો મામૂલી પગાર છે। મામૂલી પગારમાં અમારે કેટલું પૂરું કરવું? તો સરકારશ્રીને એવી વિનંતી છે કે અમારા ઉપર આવા કોઈ દબાણ આપે નહીં। જો હવે વધારે દબાણ આપશે તો હવે અમે છે ને ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરશું અને અમે કોઈ પણ ખાતા ખોલવા તૈયાર નથી। ખાતા ખોલવા તૈયાર છે પણ અમને પર્સનલ મોબાઈલમાં નહીં અને સરકાર મોબાઈલ આપે તો અત્યારે અમારા મોબાઈલમાં ખાતા ખોલવાથી અમારા ઘરના અનેક પ્રશ્નો ઊભા થાય છે। અમારા ઘરના ના પાડે છે અને જો કોઈ વાયા મીડિયા કોઈ પણ વિડીયો વાયરલ થશે કે કોઈ પણ ફોટા વાયરલ થશે અને એનું કોઈ પણ રિએક્શન આવશે તો એની જવાબદારી કોણ લેશે? આ કયા પ્રકારના ખાતાઓ છે? ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ। તો હવે અમારે એટલા કેટલાય આવા તો ખાતા છે કે વાયા મીડિયા અમારી પાસે ખોલાવે છે અને અમને નાના કર્મચારીને એટલું દબાણ કેમ? આ અંગે મળતી વિગત મુજબ આંગણવાડી બહેનોએ પોતાની 10,000 જેવો ટૂંકો પગાર મળતો હોય નવા મોબાઈલ લેવા પોસાય તેમ ન હોય આંગણવાડી કાર્યવાહીમાં મેમરી ફૂલ થઈ જતી હોય તેવા સંજોગો વચ્ચે નવા મોબાઈલ આપવા માંગ કરી હતી। મારું નામ છે રાત્યા શાંતિબેન ડી અને હું કેશોદમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ અમે છે ને અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારે સોશિયલ મીડિયાના એકાઉન્ટ ખોલવા અમારા જિલ્લામાંથી પરિપત્ર કાગળ આવ્યો છે તો અમને કીધું છે કે તમારે આ 3 ખાતા ફરજિયાત ખોલવાનું છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર। તો હવે આ 3 ખાતા અમારા પર્સનલ મોબાઈલમાં ખોલવાના છે કેમ કે સરકારશ્રી તરફથી જે મોબાઈલ આવ્યા હતા એ તો અમારા 1-1.5 વર્ષમાં બધા પૂરા થઈ ગયા કે બંધ જ છે અત્યારે અને અમને માત્ર ને માત્ર એક સિમ કાર્ડ આપવામાં આવ્યું છે તો અમે પોતાના પર્સનલ મોબાઈલમાં કામગીરી કરીએ છીએ। તો પહેલા અમને સરકારે એવું કીધું કે પોષણ ટ્રેકરમાં કામગીરી કરો એટલે અમે પોષણ ટ્રેકર અમારા પોતા પર્સનલ મોબાઈલમાં ખોલી અને કામગીરી કરીએ છીએ। અત્યારે હાલમાં અમારા કેન્દ્ર ખોલવું હોય તો અમારા પર્સનલ મોબાઈલનો જ ઉપયોગ કરવો પડે છે અને ત્યારબાદ અમને 2 મહિના પહેલા એવી કામગીરી સોંપવામાં આવી FRSની તો કે ભાઈ બધાય લાભાર્થીનું તમે FRS કરો અને OTP લઈ અને પૂરું કરો કામગીરી। તો એમાં પણ અમે અમારા પોતાના પર્સનલ મોબાઈલમાં કર્યું છે જેથી અમારા મોબાઈલ પણ બંધ થવાને આડેગાડે છીએ અને સામે લાભાર્થી પણ એટલા કંટાળી ગયા છે કે એ લોકો પણ 8-8, 10-10 વખત અમને OTP આપે છે। કોઈ બહાર ગયું હોય, કોઈ કામ ધંધે નોકરીએ તો પણ અમારે એના પાસેથી OTP લેવો પડે અને કામગીરી પૂરી કરવી જ પડે અમારે। તો હવે સરકારને જો કામગીરી જોતી જ હોય મોબાઈલમાં તો એ લોકોને અમને નવા મોબાઈલ પ્રોવાઈડ કરવા જ પડે। જો કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ પણ આવી ગયેલી છે તો અમને કેમ અમારા સુધી અમારા મોબાઈલ પહોંચ્યા નથી અને અમે જો અમારા મોબાઈલમાં કરશું અને હવે અમને કહે છે કે તમે સોશિયલ મીડિયાના એકાઉન્ટ ખોલો તો એમાં અમારા ઘરના અમને પરમિશન આપતા નથી। પ્લસમાં જે મોટી ઉંમરના બહેનો છે એને તો એનું કંઈ આવડવાનું જ નથી અને જો ભૂલથી કંઈ મુકાઈ ગયો અજુગતું કોઈ કોમેન્ટ કરી, કોઈ ફોટાનો દુરુપયોગ કર્યો તો એનું જે પોઈન્ટ આવવાના છે અથવા તો પ્રશ્ન આવવાના છે તો એની સામે તો અમારી સામે લડવા આવશે લાભાર્થી। કાંઈ થોડા કોઈ ઉપરી ખાતા પાસે જવાના છે તો અમને તકલીફ પડે છે એટલે અમે આ સોશિયલ મીડિયાના એકાઉન્ટ ખોલવાના નથી અને સખત વિરોધ કરીએ છીએ। આંગણવાડી બહેનોએ જણાવ્યું હતું કે અમને આપવામાં આવેલ મોબાઈલ 2 વર્ષથી બંધ હાલતમાં છે જ્યારે અમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવાનું કહેવામાં આવતું હોય આ વાત અમારા પરિવારજનોને મંજૂર ન હોય અને અમારા પ્રાઇવેટ મોબાઈલમાં સોશિયલ મીડિયાની કામગીરીમાં અમારો તથા લાભાર્થીઓની પ્રાઇવસીનો ભંગ થતો હોય તેથી આવા પ્રકારની કામગીરી કરવા સરકાર મોબાઈલ આપશે તો જ આવી કામગીરી કરશું તેમ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો।
મારું નામ શ્રદ્ધાબી બારડ છે અને હું હાલ ઇન્ચાર્જ CDPO તરીકે કેશોદ ઘટક 1માં ફરજ બજાવું છું. આજરોજ તાબાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અમને આવેદન આપેલું છે. એ આવેદનમાં એમની રજૂઆતો એવી છે કે સોશિયલ મીડિયામાં જે એકાઉન્ટ બનાવવાના છે એ એકાઉન્ટ એ લોકો નહીં બનાવે અને એ લોકોએ જે આવેદન આપેલું છે એ અમે ઉચ્ચ કક્ષાએ પહોંચાડીશું અને ત્યાંથી જે જરૂરી સૂચનો આવશે અમે પાછા આંગણવાડી કાર્યકર બહેનોને આપીશું.